હા દુર્ગા ટીમથી જોડાયેલા જે કાર્યકર્તાઓ दादा आपका नाम बताओ मुझे पहले। मेरा नाम है किशोर कनु वागड़ी। हाँ क्या मेरे गोरेगांव में रहता हूँ। हाँ। वो क्या हो गया कि हमारे समाज पे एक आदमी ऐसा है अरविंद भाई गोविंद भाई घुमासन वाले। हाँ। वो यहाँ के हमारे माता जी का जो भंडारा होता है ना, वो माता जी भंडारा हमारे बंद करने का बात कर रहे हो। एक मिनट माता जी का मेरी बात सुनो, मेरी बात सुनो। सबसे पहले मुझे ये बताओ आपका समाज कौन सा है? वागड़ी वागड़ी समाज। वागड़ी समाज देवी पूजा के हम लोग। हाँ और तो कौन सा मंदिर है ये? हरिकमय माता मंदिर, हरिकमय माता। वागड़ी समाज हरिकमय माता मंदिर है। हाँ। वो वागड़ी साइड में रहता है अरविंद भाई गोविंद भाई घुमासन वाले। वो यहाँ पे क्या बोलता है कि यहाँ का भंडारा बंद करो, भंडारे में तुम लोग बहुत पैसा कमाते, हम लोग पैसा नहीं कमाते। हम लोग को जो वागड़ी जो उगाड़ी हम लोग लेने जाते ना 151 रुपया लिखाते हैं और 7-8 लाख भंडारा होता है। वैसे भंडारे से हम लोग करते हैं जब अभी उसको ऐसा हो गया है तो वो दानू में 40 लाख का घोटाला करके बैठा है। वो इधर आता नहीं, हो बात सुनो, मेरी बात सुनो, मेरे को दिमाग मत हटाओ। वो आता नहीं उधर, एक बार अपने सामने आएगा उसकी माँ ટ્રસ્ટની જિમ્મેદારી બનતી જઈ રહી છે। બોલે છે કોઈ એવી વસ્તુ તો મારે એટલું જ કહેવું પડે છે કે આજે આપણે સંગઠિત થયા છે, એકતા માટે જોડાઈ રહ્યા છે, તો આ એકતાને અખંડ અને કાયમ રાખવી હોય તો સૌએ સાથ આપવો પડશે। બોલો તમે બધા સૌ સાથે છો? સમાજ સૌ સાથે છો? જો હું તમને હજી કહું છું, ના સાથ આપવો હોય તો નહીં જોડાવતા, તમારા હિંમત ના હોય તો ના જોડાવતા, પરંતુ જે દિવસે તમને વીતશે ને એ દિવસે તો તમે અવશ્ય આવશો, મને એટલી ખાતરી છે તમારા લોકો પર। આ સમાજ એકતા અને એકત્રિત રહેશું તો તમારી કોઈ પણ તમને બાલ બાકો નહીં થવા દઈએ અમે આ સમાજમાં। આજે હું તમને એક જીવતો દાખલો કહું છું। એક રાજકોટમાં હમણાં હાલમાં 25 વ્યક્તિઓ આપણા સમાજના ગયા હતા। આપણા દેવી બંધન જાણો હોય તો તમારા બધાના વિડીયો પર આ વાત થયેલી હશે, વાયરલ થયેલી હશે। આ કાલની જ વાત છે, 16 તારીખની વાત કહું છું। આપણા સમાજ વિડીયો આવેલો છે, લગભગ જન જાહેર છે આ વિડીયો, નહીં હોય તો હું નાખીશ, તમને બધાને જણાવીશ કે આપણી દેવી પર આંગળી ઉપાડવા માટે સિર્ફ 25 લોકોએ જ સાથ સહકાર આપીને રાજકોટની પુલિસ ચોકીમાં જઈને એ માણસને માથાભારી છે, કમ્પ્લેટ આપીને રાતોરાત ઉપડાવ્યો છે સાહેબ। આજે જેલના સળિયા ખંગાડી રહ્યો છે। એવી ગેરંટી આપતા પોતાની મત તમે કોઈ સાથ નથી આપ્યો એને અત્યારે એના ઘરનું શું થશે શું નહીં, પણ અમે આવા જાગૃત લોકો એને સાથ આપવા માટે બોમ્બેથી ગુજરાતથી ત્યાં અમે રાજકોટ માણસો આપણા ગયા છે। મારા કડીથી ઘણા માણસો ત્યાં જઈને એને સાથ સહકાર આપ્યો છે। પરંતુ હું તમને કહું છું કે એકતા વગર કોઈ કાર્ય આપણે કરી શકતા નથી। હવે વિશેષ વસ્તુથી આપણે આગળ ચાલીએ અને આ પ્રોગ્રામની શરૂઆત આપણે કરીએ। આ એક પ્રોગ્રામ તરીકે તમે જાણો કે સંગઠિત કરવું એટલે એક પ્રોગ્રામ છે, સૌનું મન એક રાખીને એક માળામાં ગોઠવવા એટલે એક મોટો જ પ્રોગ્રામ કહેવામાં આવે। તો આજે સમાજ સૌ બેઠા છે, ઘણા બધા કાર્યકર્તા જ છે, હું તો એક જ માનું છું, મને કોઈનું નામ નથી લેવું, પરંતુ નામ સાથે પણ આપણે કહું છું કે જે કાર્ય કરે છે સારા અને સારી રીતે કામો ચાલે। કોઠાથી લઈને અહીંયા બોમ્બેથી ઘણા વ્યક્તિઓ અત્યારે ધજાઓ લઈને નીકળી ગયા છે। માતાજી સૌને સુખ શાંતિથી એમની પાર સુધી પહોંચે અને એ તમારા માટે નીકળેલા છે, સમાજ માટે નીકળેલા છે, એમની પોતાની ઈચ્છાએ નથી નીકળ્યા। આજે મારા ઘાટકો પર ગલીના ત્યાંથી જે સંઘ નીકળે છે, ઘણી તોડીને ધજા લઈને માતાને, પણ એ પૂરા સમાજ માટે ગઈ છે, પૂરા સમાજ માટે ગઈ છે અને એની બાધા જે બી હશે, જે બી ઈચ્છા હતી ત્યાં પડીએ, સમાજના હિત માટે ગઈ છે। તો તમે તમારા મન પર ગાંઠ બાંધી લો કે આપણે સંગઠિત થઈને હવે કાર્ય કરવું છે। તો હકીકતમાં કહીએ છીએ અમે એવું બંધારણ કરીએ, અમે એવું ગોઠવીએ, આપણે સૌ સાથે રહીને સૌ સમાજ મળીને એવું સોચીએ, કોઈ એક વ્યક્તિ નથી રહેવાનો। મારી એકલાની જિમ્મેદારી નથી, કનુકાકાના એકલાની જિમ્મેદારી નથી, આપણા સૌની જિમ્મેદારી છે। જો તમે સૌ સાથ આપતા હોય તો અમે આ કામની શરૂઆત કરીએ છીએ। બોલો, હર કોઈને કહ્યું છે, હર કોઈ હાથ ઉપર કરીને કનુકાકાનો વિડીયો બનાવી લો કે આ સમાજ આખી સાથે છે, આનો વિડીયો સાબિત કરી લો। આ તમારે કોઈને પીવાનું નહીં, કોઈ બી માઇકલ તમારો વિડીયો જોવા દે, ભલે સેપરેટ પાડે, ખાલી એક કોલ કરજો, અમે કરી અમે નંબર આપશું તમને અહીંયાથી। મુંબઈનો કોઈ પણ માણસ, કોઈ પણ વાઘરી હોય કે કોઈ પણ
તમને છાતી ઠોકીને આજે અમે કહીએ છીએ કે અમને સંગઠન અને એકતા જોઈએ છે, અને જો આ એકતામાંથી કોઈ પણ પગ પાછળ પાછું પડે, તમને કાને વાત કહી કે સમાજના કોઈ માણસ પર જુલમ થયો છે અને આપણને સંદેશો મળે છે, તો તમારે લાખ રૂપિયાનો ધંધો હોય તો એ મૂકીને આપવો પડશે, તો કઈ કામ કરાશે, તો સમાજ સાથે અને સંગઠનમાં એકતામાં બંધાયેલા કહેવા છો તમે. અને બંધારણ કાચું નહીં રે સાહેબ, હું કહું છું, મારે તો 1 રૂપિયો લેવાનો છે તમારી પાસેથી. હું લેવા આવ્યો છું બંધારણ માટે 1 રૂપિયો, અને બંધારણ એટલે દેવનું બંધારણ છે. મારી આખી મહારાષ્ટ્ર સમાજનું બંધારણ કરવા માંગુ છું. સંગઠન માટે કોઈ મોટું કઈ ઊભું નથી કરવું, આપણે કઈ ઊભું નથી કરવું, ખાલી સુરક્ષા માટે, આપણા સમાજની સુરક્ષા માટે કરવું છે આપણે. તો એ માટે હું તમને બધાને નિવેદન આપું છું. આજે આટલી પબ્લિક છે, અમે મૂકશું, આગળ પણ બીજી મિટિંગમાં મૂકશું, મોટા એરિયામાં મૂકીશું, જેમાં હજારોની સંખ્યામાં આપણા તમામ મહારાષ્ટ્ર, મુંબઈના ઉપનગરોમાંથી, પુણેથી લઈને અહીંયા સુધીના બધા જ લોકો આપણા તમામ સમાજને આપણે જોડવા માંગીએ છીએ. એના માટે અમે દરેક એરિયાના કાર્યકર્તાઓને એમનું કામ, એમની શાખા, એમની બ્રાન્ચ અમે આપી દઈએ છીએ. અહીંયાથી જ અમે તમને બધું પ્રસારિત કરશું. અમને કોઈ રૂપિયો, અમે કહી દઈએ તમારી બાજુ કોઈ રૂપિયો નથી લેતા. તમારા હકના રૂપિયા તમને મળી આવે, તમારા જે સમાજ સરકાર પાસેથી જે નીકળે છે એ તમામ વસ્તુ અમે તમને પહોંચાડવા માંગીએ છીએ. તમારા ઘર સુધી, તમારા બચ્ચાઓ સુધી, શિક્ષણથી લઈને હર વસ્તુ પર અમે તમે ખ્યાલ કરવા માંગીએ. પરંતુ તમારા સાથ વગર અમે કાંઈ નહીં કરી શકીએ સાહેબ, કોઈ વસ્તુ નહીં કરી શકીએ. જો તમે આમાં એગ્રી છો તો હું કહું છું, આજે ઘણા બધા માતાજીની દયાથી જાગૃત બધા કાર્યકર્તા જ આવો છો, કાલે આના કરતા પણ વધારે માણસો આવશે. તો મારા આટલા 2 શબ્દ કહીને હું આ મિટિંગ આગળ ચાલુ કરવા માંગુ છું. મેઇન વિષય છે અહીંયા ગયા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી આપણા વોટ્સએપ દ્વારા કોઈ પત્રિકા કોઈના હાથમાં આવી નથી. એક પત્રિકા નીકળી હતી 19 તારીખથી, એના અંદર કનુકાકા અને મારું જિકર કરવામાં આવ્યું છે. મારું નામ શ્યામ સંપતલાલ દંતાણી, ઘાટકોપરમાં રહું છું, કુંડાનો છું. એટલે મારું નામ ગુફાદેવીના નામથી ત્યાંથી પત્રિકામાં અંદર લખવામાં આવ્યું છે. અને કનુકાકાનો મારા ખંધા પર બંદૂક મૂકીને એની હિંમત નથી કે કનુકાકાનો ડાયરેક્ટ સામનો કરો. મત ન બચ્યો ને તો કનુકાકાને ડાયરેક્ટ અટેક કરે, પણ મારા ખંધા પર બંદૂક મૂકીને કનુકાકા પર આજે આ પ્રશ્ન ઉભો કર્યો છે. હું જાહેરમાં કહું છું કે મારા ખંડા પર, પણ હું પણ એને ચેલેન્જ આપું છું કે સાહેબ તને બધો જ, હું સાહેબ કહું છું એને, સનો સાહેબ છે એ આપણને ખબર નથી, પણ હું સાહેબ કહું છું, માન મર્યાદાથી વાત કરું છું. માન મર્યાદિત એટલે આપણે હર ચીજની માન મર્યાદા બધા જાળવવાની છે. આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિને પૂરેપૂરો ખ્યાલ કરીને આપણે કામ કરવાનું છે. આમાં કોઈ હલ્લો નહીં, શાંતિથી દરેક કાર્ય આપણે ચાલુ કરવા છે. અને આજની આ મિટિંગમાં પણ શાંતિથી જોડાઈએ અને શાંતિમાં શું એક્શન લેવામાં આવે એની બધી રચના કરીએ આપણે. હવે લીગલ રીતે ચાલુ છે, શોર શરાબો હલ્લો નથી કરો, ઘણું બધું થઈ ગયું. હવે મારી જાણકારી અનુસાર મેં 2 વર્ષના અંદર ગુલ્ફાદેવીના મંદિરની શરૂઆત કરી હતી, ત્યાંથી લઈને અત્યારે અહીંયા સુધીની જે બી માતાજીનું છે એને 25 વર્ષનું ગાયું છે, બરાબર છે. તો હું જે લીગલી એના દ્વારા ટ્રસ્ટ બંધાયેલો છે કે કોઈ બી આંડું બંડું આવે અને રસ્તા પર બેસીને એનો હિસાબ માંગવા બેસે, ઇમ્પોસિબલ છે, કોઈ શક્ય નથી. કાયદા છે, ટ્રસ્ટોના કઈ નિયમો છે, અને એ નિયમોનું પાલન કરવું ટ્રસ્ટના અધ્યક્ષ, સેક્રેટરી, મુખ્ય માણસોનું છે. એમની ટીમ છે, જેટલા બી માણસનું હશું 11, 25, 20 એમના એરિયામાં છે, આ મંદિરનું છે, અને આપણે બધા સૌ સભાસદ છીએ. સભાસદમાંથી હજી કોઈનો એવો પ્રશ્ન બૂમ પાડતો આવ્યો નથી. અને આગળ જતા આપણે આ મંદિર અને આપણા ધાર્મિક પ્રોગ્રામોમાં જે વિઘ્ન નાખે એમનો મોટોડ જવાબ સમાજે સાથે રહીને આપવાનો છે. કનુકાકો કે શ્યામભાઈ એકલો નહીં આવે, અમે તમને જાગૃત કરીએ છીએ. એટલે તમારી દેવી પર ગાર પડે તો તમે કોને કે હું તો નમાયા છું, તારી ગાર ખાઈ લેશ, પણ મારી દેવી નમાઈ નથી. અને શા માટે તમે નમાયા કેમ છો? જ્યાં તમારી પાસે તમારી આટલી મોટી માતા બેઠી, તો તમે નીકળો ને તરવાર લઈને સુરવીર બનો ને સાહેબ. અવાજ નહીં ઉપાડો તો તમને તો કોઈ પણ ડરતો નથી ને કે અહીંયા મારીને અહીંયા પણ મારી લો. ગાંધી બનવાનું બંધ કરો, જમાનો ગયો, 21મી સદીમાં છીએ આપણે. એટલે શું કરવું, આગળ શું ચાલવું અને એની રચના. હું તમારામાં હિંમત કરવાનું કામ નથી કર્યું ને સાહેબ, હું તમને જાગૃત કરવાનું કરું. હિંમત તો તમારામાં ઘણી બધી છે, જોયું છે મેં પ્રત્યક્ષ રીતે જોયું છે 2 વર્ષના અંદર. એટલે વધુ કાંઈ નથી કર્યું, પરંતુ મેં મુદ્દે પર જ હજી ચર્ચા પર આવું છું કે અરવિંદભાઈ ગોવિંદે ઘુમાસણ વાળાએ ગયા કેટલા જ વર્ષોથી આપણી સમાજના એવા ઘોર ગરીબોને અલગ અલગ રીતે, અલગ અલગ પદ્ધતિથી એના શિકાર બનાવીને એના ઉપર કોઈ પણ પ્રકારનો બળજબરી કહો કે માનસિક ત્રાસ કહો કે કોઈ પણ પોલીસ રીતે કહો કે એવા વ્યક્તિઓ આપણા સમાજમાંથી હોય તો ખુલીને તમે સામે આવજો. મેં તમને એક જ કહ્યું છે, હવે તમારે બીકો નહીં રાખવાની છે, ધોળી ધજાની.
એટલે ખુલીને સામે આવજો અને તમારા જેટલા બી વ્યક્તિઓ તમારી પાસે જે કમ્પ્લેન્ટ હોય જે બી હોય આવીને એ સબમિટ કરો. અમે તમારી સાથે રચનામાં બેસીએ અને તમારો સાથ સહકાર આપવા અમે તૈયાર છે. સૌ સમાજ સાથે ચાલીને આપણે કામ કરવું છે. હજી નથી ઉભો તો આવો અને અહીંયા આવી જાઓ. એક પદ્ધતિસર આવો અને પોતાનું નામ લખીએ. પછી આપણે આગળ ચાલીએ. આપણે એનું ઘર કરીએ, આપણે આપણી રચના કરીએ. બરાબર છે. અને હર હિસાબ બધું પહોંચી જશે. મેં તમને એક વસ્તુ પણ કહી તો ટ્રસ્ટ કઈ નિયમોથી બનાવે છે. હું બેસીને કોઈ હિસાબ નથી થતો. એના કઈ સીએ દ્વારા ઓડિટ કરવામાં આવે છે. કોઈ બિલો બને છે, બધું જ બને છે. હર ચીજ પરફેક્ટ રીતે 25 માણસો 20 માણસો 21 માણસોની એમની કમિટી છે એના અંડરમાં ચાલવા આવે છે. કનુ કાકા કોઈના ઉપર જોર જબરથી નથી ચડી રહ્યા કે પોતાના મનથી ચાલી નથી રહ્યા. એની 11 મેમ્બરોથી જ ખબર પડી જાય છે આપણે. એટલે આગળ જતા હવે કનુ કાકાને આપું છું માઇક તો તમે આગળની રચના એમ મોઢે ભેગા થયા તો તમારો આભાર છે. બીજું કે કહ્યું મારે એની ખાસ દુશ્મની નથી, કોઈ સમાજની દુશ્મન નથી, પણ એને ખુલ્લું કે સમાજ અને ઉઘરાણું આપતા નહીં, ઉઘરાણું કરવા જાય હલો હા તો સમાજના ઉપર પ્રેશર નાખે કે સમાજ ઉઘરાણું કરવા જાય નહીં. અને કનુભાઈ બી ના જાય અને કને સોગંદ નાખ્યા. હવે સોગંદ નાખ્યા તો આપણો ભંડારો બંધ થયો કે ના થયો? જો સમાજને બી ઉઘરાણ લો, પારસી બી લો અને ભંડારો થાય, એક હાથે તાલી વાગતી નથી. તો બીજું તમને કહેવાનું એટલું વિનંતી છે કે સમાજ નહીં આના ઉપર કોઈ પેશન લાવો. અને બીજી વાત કે તું સોગંદ નાખે અને તારા પાસે આવીને અમે 25-50 રૂપિયા આપી અને તું સોગંદ નાખે તો અમારું કામ થાય એવું તમે સમાજ કરવું નથી અને સોગંદના માન આપવા નથી. તો આપણે કાગળ લખીએ કે ગમે એટલે સોગંદ નાખે તો 5 માણસ ભેગા થઈ પાણીના સાટલા નાખી દે અને સોગંદ ઉભા થઈ જાય. તો આના સુધી જવાની કોઈ જરૂર આવતી નથી. તો બીજા ભાઈઓ જેના પર જે વીતી હોય એક ગાય બોલો કે બચા જ્યાં તમારા પર શું કરું તો આવો ભાઈ આવી જાય આવો એક તમે કેટલા મોટા છો જ્યાં મારા સાહેબે આ વિષય સમાજના સાથે કે સાહેબ તમે નહીં સ્પીકર પકડ સમજ્યા મારી વાત. જે વિષય હોય કેવલ અને એ વિષયનો જવાબ એમને આપવો છે. અને એનામાં અગર સત્યતા હોય કે જે કલમ આ સમાજ અમે તમારા પર અત્યારે નાખશું, અગર તારા એ વાતની સત્યતા હશે તો બધી કલમ અમારા